માંગરોળ શહેર અને તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન માટે ફરી બીજી મીટિંગ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે મળી હતી। આ મીટિંગમાં સમાજના આગેવાનો દ્વારા ખાસ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। મીટિંગમાં સમાજના અગ્રણીઓ અને નોકરિયાત વર્ગ સાથે 12 મે 2024માં સમસ્ત સમાજ સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સમાજમાં થતા ખોટા ખર્ચાને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આ ખાસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમે માંગરોળ તાલુકાના માંગરોળનો સામાજિક આગેવાન, રાજકીય આગેવાન અને નોકરિયાત વર્ગ એક સાથે મળી અને અમારા સમાજના સમૂહ લગ્ન 12/5/2024ના અમે જે કરવા જઈ રહ્યા છે તે અનુસંધાને સમાજની સમૂહ લગ્નની બીજી મિટિંગ મળી હતી। આવનારા સમૂહ લગ્ન કઈ રીતે કરવા, માંગરોળ તાલુકાના ગામડા, માંગરોળ તાલુકા શહેર અને માંગરોળ તાલુકાના સમગ્ર નોકરિયાત, સામાજિક અને રાજકીય આગેવાનોએ એવું નક્કી કર્યું કે માંગરોળ તાલુકાના જે સમૂહ લગ્ન દર વર્ષે અમે કરીએ તેમાં દીકરી માંગરોળ તાલુકાની હોવી જોઈએ અથવા દીકરો માંગરોળ તાલુકાનો હોવો જોઈએ અને બેમાંથી કોઈ એક હોય એનું લગ્ન નોંધણી કરવાની અને ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ સમાજના જ ફંડ ફાળો લઈ નોકરિયાત વર્ગના સાથ અને સહકારથી, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથ અને સહકાર અને જે અમારા માંગરોળ તાલુકાના ગામડામાં જે અમારો સમાજ રહી તેમની પાસેથી ફંડ ફાળો લઈ અને અમે દર વર્ષે સમૂહ લગ્ન કરીએ એવા સમૂહ લગ્ન 12/5/2024ના કરવા માટેની ચર્ચા વિચારણા માટે મળ્યા હતા। માંગરોળ શહેરના સમાજના પ્રમુખ મનીષભાઈ ગોહલ એડવોકેટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, ન્યાય સમિતિના અધ્યક્ષ ભનુભાઈ પરમાર, અમારા જે શિક્ષણ સાથે મુકેશભાઈ, દેવસીભાઈ, અમારા એડવોકેટમાં કાંતિભાઈ ગોહેલ, રમેશભાઈ, એવા પ્રબોધભાઈ મેવાડા, કિમભાઈ પરમાર તાલુકા પૂર્વ પ્રમુખ, એવા સમાજના બધા આગેવાનો સાથે મળી એક સુરે 12/5 સારામાં સારા લગ્ન થાય તેમનું નક્કી કર્યું હતું। ઘેડ વિસ્તારમાંથી મુળુભાઈ ચૌહાણ, હરેશભાઈ મેવાડા, ખીમભાઈ આજેકથી બધાય સાથે મળી અને આ લગ્ન સમૂહ સાથે થાય તેવું ખંભે ખંભો મિલાવી અને કાર્ય સફળ થાય બાબા સાહેબ આંબેડકર ભગવાન બુદ્ધની કૃપાથી તે અનુસંધાને અમે દર વર્ષે સફળ થાય અને આ સમૂહ લગ્ન પણ સફળ થશે એવી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકરની અમારા આશીર્વાદથી સફળતા પ્રાપ્ત તરફ જઈ રહ્યા છે।